અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે અને ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ખૂબ જ પ્રયત્નો પણ કરી રહ્યું છે, પરંતુ અમદાવાદના રિક્ષા ચાલકો આ ટ્રાફિકની સમસ્યામાં ટ્રાફિક કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે। રિક્ષા માટે અનેક નિયમો બનાવાયા છે, પરંતુ તે એક પણ નિયમ અમલ અમદાવાદમાં નથી થઈ રહ્યો। અમદાવાદમાં શહેરમાં મુખ્ય 4 રસ્તાઓની વાત કરવામાં આવે તો અખબારનગર, ગોતા, ઇસ્કોન ક્રોસ રોડ, કાલુપુર, સુભાષ બ્રિજ સહિતના 4 રસ્તા પર રિક્ષા ચાલકો પોતાનો અડીંગો જમાવીને બેઠેલા રહે છે। સ્થાનિક ટ્રાફિક પોલીસ તેમની રહેમ નજર હેઠળ આ તમામ રિક્ષા ચાલકોને ઊભા રહેવાનો પરવાનો આપ્યો હોય તેવું સ્પષ્ટ દેખાય છે। કાલુપુર સર્કલ પર ચારે તરફ રિક્ષા ચાલકો દ્વારા રસ્તા પર ટ્રાફિક જામ કરવામાં આવે છે। મિત્રો, અમદાવાદની અંદર તમારે બેફામ ડ્રાઇવિંગ કરવું હોય કે કોઈ પણ ટ્રાફિક નિયમનો રૂલ તોડવો હોય તો રિક્ષા લઈને નીકળશો તો કોઈ નિયમ લાગુ નહીં પડે તેવા દ્રશ્યો અમદાવાદના વિવિધ વિસ્તારમાં જોવા મળ્યા છે। અત્યારે જે પ્રમાણે કાલુપુર સર્કલ પર તમે જોઈ રહ્યા છો કે એક તરફ ટ્રાફિક જામ થયેલો છે, બીજી તરફ રિક્ષા ચાલકો છે તે રિક્ષા ચાલકો પોતાની જે રિક્ષાઓ છે તે પાર્ક કરીને ઊભા રહેલા જોવા મળી રહ્યા છે, પરંતુ ક્યાંય ટ્રાફિક પોલીસના જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ અહીંયા ક્યાંય પણ જોવા નથી મળતા। પોલીસ કર્મચારીઓને રિક્ષા ચાલકને હટાવવાની તસ્દી પણ નથી લેતા કે શા માટે તસ્દી નથી લેતા તે નથી જાણી શકાયું, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસથી રિક્ષા ચાલકોને કોઈ પણ જાતનો ડર નથી તેવું અમદાવાદમાં લાગી રહ્યું છે। કેટલી ઓવરલોડ રિક્ષા મિત્ર જો તો પૂછવા જઈએ તો પણ અત્યારે ઊભા નથી રહેતા। આ ટીઆરબી જવાન તો જુઓ સાહેબ, ઘરે જઈ રહ્યા છે, વાંધો નહીં, જાઓ ઘરે જઈ રહ્યા છે, એટલે રિક્ષામાં બેઠા છે, રિક્ષા ચાલકો જોડે શાંતિથી મસ્તીની ગુલબાંગો કરતા હતા। પરંતુ હવે આપણે ટ્રાફિક પોલીસ ચોકી આગળ જઈશું, ત્યાં આગળ પૂછીએ કે નિયમો લાગુ પડે છે કે નહીં, આ લોકોને રિક્ષા ચાલકોને કોઈ નિયમ છે કે નહીં, કારણ કે રિક્ષા ચાલકો પોલીસનું નાક દબાવે, અમે હડતાલ કરીશું એટલે પોલીસ હડતાલ પાછી ખેંચવા માટે કંઈ પણ કરે, પણ તે લોકો જ્યાં ઊભા રહેવાના ત્યાં ઊભા જ રહેવાના તેવા દ્રશ્યો અમદાવાદના કાલુપુર વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે। ટીઆરબી જવાનો પણ અહીંયા જો અત્યારે મીડિયાના કેમેરા જોયા એટલે ચાલુ પડી ગયા, ભાઈ ટ્રાફિક આમ કરો તે કરો। અને જો કોઈ પણ ગુજરાત પોલીસનો કે ટ્રાફિક પોલીસનો કોઈ પણ કર્મચારી અત્યારે હાલ અહીંયા નથી જોવા મળતો, તો આપણે ચોકીની અંદર જઈને પ્રયાસ કરીશું કે આ અધિકારીઓ છે તેઓ ચોકીની અંદર બેઠા હતા। સાહેબ, ફક્ત ટીઆરબી જવાનો બહાર જોવા મળે છે, ટ્રાફિક પોલીસના કોઈ જવાનો અત્યારે હાલ બહાર નથી, અને નો પાર્કિંગમાં પણ અત્યારે હાલ જે રિક્ષાઓ છે તે પડી રહેલી જોવા મળી રહી છે। એ અમે પત્રક